અંકલેશ્વરમાં 70 વર્ષથી વધુના વયના વરિષ્ઠ નાગરિકો માટે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેર અને જીઆઈડીસી ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈ તેઓને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કર્યા હતા। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન વય વંદના કાર્ડ કે જે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધ લાભાર્થીઓ માટે છે, તેમાં આવક મર્યાદા વગર તમામ લાભો મળવાપાત્ર છે। આયુષ્યમાન વય વંદના કાર્ડ માત્ર આધાર કાર્ડ દ્વારા આસાનીથી બનાવી શકાય છે, ત્યારે ગુજરાતના નાગરિકોની આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જે અનુસંધાને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ, અર્બન હેલ્થ સેન્ટર અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચી નાકા પાસે આવેલ ફાયર સ્ટેશન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં 70 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિકોએ ભાગ લીધો હતો। શારીરિક રીતે અશક્ત લોકો માટે પણ વિશેષ સુવિધા આપી તેમને આ કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો। આ કેમ્પમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈ